તો હાય ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તમારું સ્વાગત છે લોંગ ટાઈમ પછી મારા લોંગ વિડીયોમાં. તો ઘણા દિવસો પછી મેં આજે લોંગ વિડીયો સ્ટાર્ટ કર્યો. હમણાં વાગ્યા છે સવારના 8:45. જેકી જુઓ હજી સૂતો છે. જેમ સ્કૂલ ગયો સવારના જલ્દી, અને જેકીને હવે ટ્યુશન મૂકવાનું છે, એને જગાડવાનું છે. પાણી એનું ગરમ થઈ ગયો છે, એને નવડાવવાનું છે. અને આમ જો મારે છે ને મોઢા ઉપર કંઈક ઇન્ફેક્શન થઈ ગયો છે, તો એના માટે દવા લેવા પણ હોસ્પિટલ પણ જવાનું છે. એના માટે પહેલાં આ લોકોનું સ્કૂલનું કરી લો ને પછી નીકળી શકું નહીં, તો કેમ કે ત્યાં ટાઈમ હોય, પછી 1-2 કલાક જેવો ટાઈમ લાગી જાય, તો સામે સ્કૂલનો ટાઈમ થઈ જાય. એટલે પહેલાં સ્કૂલનું બધું નિપટાવી અને જોઈશ કે સાંજના ટાઈમે જાઉં તો પછી ફ્રી હોઉં ત્યારે ટેન્શન નહીં, થોડો લેટ થાય તો. અને આ એલર્જી શેના કારણે થઈ એની વાત કરું તો રીઝન કંઈક 2-3 જેવા છે. મને કન્ફર્મ ખબર નથી શેનાથી થઈ છે. એક તો મેં ફેંકી ખાધી હતી પ્રમ દિવસ, પનીરવાળી. તો એ પનીરનું આજકાલ નામ બહુ ખરાબ છે, એટલે પનીરમાં કાંઈ આવી ગયો એના લીધે થઈ ગયો કે ખબર નહીં. અને બીજો એ છે કે મચ્છર કદાચ અત્યારે બહુ ઝેરી છે, વરસાદ જેવો ટાઈમ છે, તો મચ્છર કેળ્યો હોય તો એના લીધે પણ થઈ જાય. ને મને મચ્છરની બહુ તકલીફ, મચ્છર મને બહુ જ કેળે. આમ ઘણા કહેતા હોય કે ઓ બ્લડ હોય એને મચ્છર વધારે કેળે, તો ઓ બ્લડ પણ મારો છે, એટલે મને મચ્છર સાથે મારે બહુ જામે નહીં. અને કોઈ ઝેરી મચ્છર હોય તો એક જગ્યાએ કેળે ને 8-10 જગ્યાએ થાય, એવું પણ થતો હોય. અને ત્રીજો રીઝન શું હતો? હા, ગોળી મેં ખાધી હતી. શરદી જુકામ મને થઈ ગયો હતો ને 2 દિવસથી, તબિયત થોડીક બરાબર હતી નહીં. એટલે ગોળીમાં તો મને લાગે છે કે શાયદ કાંઈ ન હોય, પણ ક્યારેક એવું હોઈ શકે કે આપણે કાંઈક એવી વસ્તુ ખાઈને પછી ગોળી ખાઈએ તો એનું ઇન્ફેક્શન રિએક્શન થઈ શકે, સાઈડ ઇફેક્ટ કંઈક એવું. તો એ ખબર નહીં, જે હોય તે હોસ્પિટલ જાઉં ત્યારે ખબર પડે અને કંઈક ટ્રીટમેન્ટ કરાવવી પડશે. નહીં તો મારા મોઢા ઉપર આમ તલ લેવું છે, પણ પિમ્પલ્સની આવી પ્રોબ્લેમ ક્યારે થતી નથી. અને આ પિમ્પલ્સ નથી, એલર્જી છે જે પણ વસ્તુથી થઈ હોય. તો ચલો, હમણાં તો જેકીનું નવડાવીને ટ્યુશન મૂકી દઉં, પછી આગળ વિડીયો લેશું, દિવસમાં જેટલો લેવાશે એટલો. અને આની શું મને ડૉક્ટર દવા આપે છે એ પણ હું તમને આગળ બતાવીશ. તો બન્યા રહેજો વિડીયોમાં એન્ડ સુધી. ચલો, ट्यूशन नहीं जाना आपको? ए चिकू, चल. पानी गर्म हो गया, चलो. ओ मेरे बच्चे को इतनी नींद आ रही है अभी तक. हाँ, चलो इधर देखो. ए चीना, टेटो, चल चल नीचे आ जा, चल फटाफट. नाले फटाक से मेरा बच्चा. चलो, ट्यूशन जाना पड़ेगा बाबू, ऐसे नहीं चलेगा. बहुत दिन का छुट्टी ले लिया ना. कितना दिन का छुट्टी हो गया तेरा? हाँ बताओ, कितना दिन का छुट्टी हो गया था? 4 day. कितना दिन? હમણાં છે ને વરસાદને કારણે 4 દિવસ તો સ્કૂલની છુટ્ટી હતી. શુક્ર, શનિ, સોમ અને મંગળ. કાલે સ્કૂલ ગયા હતા ને આજે પાછું જવાનું છે. ને અત્યારે પાછા ક્લાસ ટેસ્ટ ચાલુ છે, તો એ પણ 2 દિવસ છુટ્ટી થઈ ગઈ, એટલે એ ક્લાસ ટેસ્ટ શાયદ હવે આગળ લેશે. કાલથી રેગ્યુલર સ્કૂલ ચાલુ થઈ ગઈ છે. તો જેકીને અત્યારે નાહીને ટ્યુશન જવાનું છે, પછી સ્કૂલ જવાનું છે, પછી મમ્મીને હોસ્પિટલ જવાનું છે. ચલો ચલો ચલો, फटाफट उठो उठो मेरा बच्चा. तू चलेगा मेरे साथ हॉस्पिटल? चलेगा ना? इसके लिए तुम स्कूल जाके आ जाओगे ना, फिर जाएंगे, ठीक है? ऐसे करेंगे ना. चलो फर्स्ट ब्रश करके ना लो फटाफट. चलो मेरे बच्चे. તો જો જેકીનું પાણી છે ને ગરમ થઈ ગયો છે, અને આટલા વાસણ હું રાતના ધોઈને આ જ રીતના રાખીને સૂઈ ગઈ હતી આજે. આ એક તો ધોવાનું પણ બાકી રહી ગયો છે, કેમ કે મારી તબિયત બરાબર હતી નહીં, મને શરદી ને આમ તાવ જેવો હતો. એટલા મેં માન ધોયા હતા, કેમ કે મને એમ હતું કે મચ્છર થશે આમ પડ્યા હોય વાસણ સવાર સુધી તો બેઝિનમાં. તો એટલા ધોયા હતા ને એક તો એ શાકનું જે હતી એ બાકી જ રહી ગઈ હતી. પછી હું ગોળી ખાઈને સૂઈ ગઈ હતી. ઇઝ યોર બેગ? बोतल लेने दे. बोतल ले लो, बैग ले लो और निकल पड़ो ट्यूशन की तरफ. फिर स्कूल की तरफ निकलना पड़ेगा. स्कूल के ट्यूशन?
अभी ट्यूशन की तरफ फिर स्कूल की तरफ निकलना पड़ेगा ना, ऐसे बोल रहा हूँ। क्रीम लगी हुई है कान के उधर, साफ कर पन्नू। हाँ, अरे वापस से ऐसे ही गया। ये क्या है इतना सारा चिट्टू, अच्छे से लगाता नहीं है। चलो તો જો જે કોઈ જમી લીધો છે ને હવે કપડાં પહેરવાના બાકી છે હે ને। એમ કેમ પહેરે पागल, आम कर हाथ। हाँ, इतना बड़ा हो गया कपड़ा पहनने नहीं आता है लड़के को। अरे जाता नहीं है। ये सीधा कर। તો જો જેકી જમી લીધો છે, શાક આજ બનાવે તો ફુલાવરનું, એનો ટિફિન પણ પેક કરી દીધો છે। ફ્લાવર? હા, ફ્લાવર। ફ્લાવર, ઓકે, ફ્લાવર રીંગણા બધું મિક્સમાં હતો અને એનો ટિફિન પણ પેક કરી દીધો છે। मम्मी हाँ एक बेल्ट पुराना हो गया, लेना पड़ेगा। हाँ बेटा ले लेंगे, अगले साल से भी तेरा यूनिफॉर्म भी नया लेना पड़ेगा ना, हाँ तो भी साथ में बेल्ट भी ले लेंगे। ठीक है। તો જો અત્યારે અમારી ઘરે છે મહેમાન, તો જમવામાં બનાવી છે ખીર, બાસુંદી જે કહેવાતી હોય તે, સાથે વટાણા પનીરની ભાજી, રોટલી અને ગોટા ચટણી, ગોટા કઢી, કેમ કે સોસ અમને ઓછો ભાવે, આ કઢી સાથે ગોટા ખાવાની વધારે મજા આવે। અને તો અત્યારે જે વિડીયો જોયો એ ગઈકાલનો હતો, આ આજનો છે। મેં કાલનો વિડીયોમાં કીધો હતો કે સાંજે મારે હોસ્પિટલ જવાનું છે, જેમ જે કીને સ્કૂલનું બધું થઈ જાય ને પછી જઈશ 6 વાગ્યા પછી। પણ એમાં થયું એમ કે અમારી ઘરે મહેમાન આવવાના હતા, તો હું ભાજી માર્કેટ ભાજી લેવા નીકળી ગઈ ને પછી મહેમાનનું જમવાનું પણ બનાવવાનું હતું, એટલે હોસ્પિટલ જવાનું મેં રહેવા જ દીધો હતો કાલે। કેમ કે કેટલી લાઈન હોય ત્યાં, પછી કાંઈ નક્કી નહીં કેટલો ટાઈમ લાગે, ઘરે આપણે મહેમાન આવવાના હોય, જમવાનું બનાવવાનું બધું ટેન્શન હોય, એટલે હું ગઈ જ નથી હોસ્પિટલ ને। એલર્જી પણ આજે તો થોડીક ઓછી થઈ ગઈ છે, પણ દવા તો હું લઈ આવીશું। તો જો આ ગોળી છે એલર્જીની, જે 5 દિવસ ખાવા માટે કીધો છે, ને આ ક્રીમ છે જે ઉપર લગાવવાની છે, જ્યાં જ્યાં એલર્જી છે ત્યાં મોઢા ઉપર લગાવવાની છે આ ક્રીમ, અને આ ગોળી ખાવાની છે। તો 2 દવા આપી છે। હવે છે ને આની ઉપર મારે લખીને રાખી દેવાનું છે એલર્જીની, કેમ કે નહીં તો ઘણી બધી ગોળીઓ જમા થઈ જાય ને તો મને યાદ ન હોય કઈ છે નહીં કઈ છે નહીં એમ, એટલે આની ઉપર હું લખીને રાખી દઈશ અને અત્યારથી ખાવાની સ્ટાર્ટ કરવાની છે। હું દવા લઈ આવી પણ હજી ખાધી નથી, આજે રાતથી સ્ટાર્ટ કરીશ ખાવાની। અને એલર્જી પણ હવે તો ખાસ છે ને ઓછી થઈ ગઈ છે, પણ મને કેમ કે મોઢા ઉપર હતી ને એટલે થોડોક વધારે ડર લાગતો હતો, તો દવા લઈ લીધી ને જો સાંજે એક ટાઈમ જમવાનો મહેમાનનો ઘરે હતો, પછી એક ટાઈમ હોટેલમાં હતો, હવે મહેમાન પણ ગયા છે એના ઘરે। તો ચલો આ વિડીયોને અહીંયા જ એન્ડ કરશું, ફરી મળીશું એક નવા વિડીયો સાથે। અને મહેમાનનો વિડીયો મેં નહોતો લીધો, એમાં એવું હોય કે અમુકને વળી ગમે વિડીયો લેવો, અમુકને ન ગમે, તો વળી એમ થાય કે અમે એમના ઘરે ગયા તો વિડીયો લઈ લીધો, ઘણાને વિડીયોમાં આવવાનું ન ગમતો હોય, એટલે હું આમ કોઈ કે અમારો વિડીયો લેજો તો જ લઉં, એમને હું કોઈનો વિડીયો લેતી નથી, એટલે મેં કાંઈ શૂટિંગ વગેરે લીધો નહોતો, જમવાનું બનાવ્યું તો એ તમને બતાવી દીધો। તો ચલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં। જય માતાજી, જય દ્વારકાધીશ।